કચ્છનો બારવટીયો સતી તોરલને આંગણે જ્યારે ચોરી કરવા ગયા ને, સતી તોરલ છે ને એમના ગુરુ છે, પણ ગુરુ ગોતવા જઈએ નહીં મળે. એ તો બાપુ ભજન પાકે ને ભાલા વાળો ભેગું કરે ને ત્યાં ગુરુ મળી જાય. ઈ સતી તોરલને અહીંયા ચોરી કરવા માટે જાય અને ઈ ઇતિહાસ લાંબો છે, પણ ટૂંકામાં કહું કે ઘોડીએ ખીલો કઢાવ્યો અને પછી કોકને ખબર પડી ગઈ એટલે ખીલો માર્યો ને હથેળીમાં ખીલો મારી દીધો અને ત્યાંથી ગુરુ મળી ગયા. એ ગુરુ મળી ગયા પછી તોરલ ને જાડેજો બે હાલતા થયા. તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે છે. જેસલ તોરલ ને કહે છે કે તમે શું આ દુનિયાને ભરમાવો છો, આખી રાત રાગડા તાણો છો, હુતા નથી, હુવા દેતા નથી, અમારી તલવાર કરી તમારો એકતારો ન કરી શકે. ત્યારે કહે છે જાડેજા તમે ભૂલો છો, આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે. કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ કહે છે મારો એકતારો વધે. પછી જેસલે કીધું તમારો એકતારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ બધી પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આની વાહે. એ વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. એ મધ્ય દરિયામાં ફૂગી અને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ મંડ્યો થાર 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 ધ્રુજવા કે મોત તો આવું સામે. આ બધા આપણા જાડેજા છે ને બાપુ, જેથી ઉઘરાણી કરશે ને તેથી બધું રોતા નથી આવડવા. એ તો ભજન કર્યું હશે તો મેળ પડવાનો છે. અને તોરલ ની પાસે બાપુ કચ્છનો બારવટીયો રોવા માંડ્યો. તોરલ તોરલ મને બચાવ, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. ત્યારે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય. અને જાડેજાને બાપુ હબાકા માંડ્યા આવવા. ખરો એક તારામાં પાવર આટલો છે તો મને અત્યારે ખબર પડી. જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાવ વેલો મારું, મરી તો જાવું છે, શું જીવીને કામ છે. અને જાડેજાએ મનોમન ગાંઠ વાળી લીધી હો ભાઈ કે જો હોડી કાંઠે ફૂગે હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને કાંઠે ફૂગ્યા ને એ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. મને આ માર્ગ બતાવો બાપુ. ઈ ભજન કોની પાસે વાત કરી? ઈ જાડેજાને પાથીએ તેલ નાખી અને જાડેજાને જ્યારે ભજનના માર્ગે ચડાવ્યો. અને પછી તોરલ કહે છે જાડેજા મારા કપડા માથે લઈ અને નદીએ ધોઈ આવો. અને નદીએ ધોવા માટે ગયો ને તેથી અંજારની બજારમાં જાડેજાની માથે જે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. ભક્તિના માર્ગ તો અઘરા છે રામ. ભોય હુવારું ભૂખો રાખવું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. ભજન અઘરી બાબત છે રામ. સધીરનો એક પ્રસંગ છે. સધીરના અહીંયા વસ્તુ લેવા તોરલ ગયા ને, પછી વચને બંધાણાની વાત લાંબી છે, પણ આવ્યા ઘરે સાધુને જમાડ્યા. સાધુ નીકળી ગયા. હાંજ પડી, જેસલ બાર ગામથી આવ્યા અને તોરલ તૈયાર થઈને નીકળ્યા. એટલે જાડેજો કહે છે ક્યાં જાઓ છો? તેથી તોરલે વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો અને હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી બાપુ પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા ગાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો કે. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી. પાછો જાડેજો રોઈને કહે છે તોરલને તોરલ મારો હજી કાળ ઉભો કેમ થાય છે, ચાલ ને મારે બેહે એવું કંઈક કરો. પછી જાડેજો કહે છે મારા ખંભે બેહી જાઓ, હાલો હું સધીરને મૂકવા આવું. અને સધીરની હવેલીએ મૂકવા ગયો ને, રાતના 2 વાગ્યાનો સમય હોય, ટમરા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને ગારો ને કીચડ જામ્યા હોય ને તોરલને ખંભે લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે રામ? તમને અને મને બાપુ હજી ભજન અડ્યું જ નથી રામ. અને તોરલના ખંભે બેહાડી અને સધીરની હવેલીએ આવી અને સધીરની હવેલીએ ઉતાર્યા તોરલને. અને પછી જાડેજો કહે છે કે હવે હું જાઉં છું, જો મને સધીર જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત.
આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા, તે તો મારી જિંદગી સુધારી દીધી બા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા જાડેજાએ દરિયામાં નક્કી કરી લીધું હતું હોડી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી મારે આ ધંધો નથી કરવો. આપણે ધરતી કપ આવ્યો ને ત્યારે બધા બાપુ હા જમણ થઈ ગયા હતા. બધાને એમ થતું મરી જાત તો આટલી વાર લાગે, મરી જાત તો આટલી વાર લાગે. અત્યારે બધા ભૂલી ગયા. આપણે એમ થાય જાડેજો પાપી છે કે આપણે પાપી છે. મને તો એમ થાય જાડેજા કરતા આપણે હાવ એનાથી 4 ગણા પાપી છે. એ ધરતી કપનું એક વાત કરી દો. અમારા મોડી તાલુકાનું ટીકર ગામ અને ત્યાંનો એક રબારી ભગત હતો ભીખાભાઈ, આજે આ દુનિયામાં છે નહીં, પણ એ આ એક ધરતી કપની વાત લખી ગયો છે. એટલી વાત કરીને પછી વાણીને વિરામ આપું. એને પોતે બનાવ્યું છે, એને પોતે લખ્યું છે. એ કે કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, કેટલો તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની અમારે ભીખાભાઈ યાદ કરાવતા કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો, કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યો, ખકડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ચડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો. ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી આન કે ભાન, ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાડો, પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે, અથડાણો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી સાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી સાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાંકડા, દીવા દાંડી ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસડો થઈ લખતરને લગ ભગાવતો, અઠવાડના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, રતનપુર ને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસડો થઈ દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે સકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યો હલવું લાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસડો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાનડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો ધરતી કપ આવ્યો ને ભાઈ, હા નહોતો હમાતો હા.